નમસ્કાર. શું તમે જાણો છો કે અંગ્રેજીમાં પ્રોનાઉન્સની નાની નાની ભૂલો પણ તમારા પરીક્ષાના સ્કોર પર કેટલી મોટી અસર કરી શકે છે? હા, આજે આપણે એ જ કન્ફ્યુઝન દૂર કરવાના છીએ. આઈ, મી, માય, માઇન આ બધી મૂંઝવણોને આજે આપણે હંમેશા માટે બાય બાય કહી દઈશું. તો ચાલો શરૂ કરીએ. જુઓ આ વાક્ય, મી એન્ડ માય બ્રધર આર ગોઈંગ. કંઈક જાણીતું લાગે છે ને? કદાચ આપણે પોતે પણ ક્યારેક આવું બોલી ગયા હોઈશું. અને સાચું કહું તો આમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. ઘણા લોકો આવી ભૂલો કરે છે. પણ મહત્વનું એ છે કે આપણે એને સુધારતા શીખીએ. અને આજે આપણે બસ એ જ કરવાના છીએ. હવે એવું લાગી શકે કે આ તો નાની અમથી ભૂલ છે, એમાં શું મોટી વાત? પણ વાત બહુ મોટી છે. ખાસ કરીને જ્યારે આઈએલ્ટ્સ, પીટી કે ટોફેલ જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હો, ત્યાં ગ્રામરની ચોકસાઈ એ બહુ જ મહત્વનું છે. અને આવી નાની ભૂલો જ તમારા બેન્ડ સ્કોર પર સીધી અસર કરી શકે છે. તો હવે સવાલ એ છે કે આ ભૂલો સુધારવી કેવી રીતે? ચાલો એનો જ ઉકેલ શોધીએ. આપણે શરૂઆત કરીશું અંગ્રેજીના સૌથી સામાન્ય પણ સૌથી વધુ કન્ફ્યુઝન પેદા કરતા શબ્દોથી. એટલે કે આઈ, મી, માય અને માઇન. આ આઈ ફેમિલીને આપણે આજે બરાબર સમજી લઈશું. સારું, તો સૌથી પહેલાં લઈએ આઈ. આને કહેવાય સબ્જેક્ટ પ્રોનાઉન. હવે આ સબ્જેક્ટ પ્રોનાઉન શું છે? એકદમ સહેલું છે. જ્યારે કોઈ કામ, કોઈ એક્શન તમે પોતે કરી રહ્યા હો ત્યારે આઈનો ઉપયોગ થાય. યાદ રાખો, ક્રિયા કરનાર એટલે આઈ. એની ફોર્મ્યુલા પણ સાવ સિમ્પલ છે. આઈ અને એના પછી તરત જ વર્બ એટલે કે ક્રિયાપદ. ચાલો આને ઉદાહરણથી સમજીએ. જેમ કે આઈ એમ પ્રિપેરિંગ ફોર આઈએલ્ટ્સ. આ વાક્યમાં તૈયારી કોણ કરી રહ્યું છે? હું. બરાબર. બીજું ઉદાહરણ, આઈ સ્પીક ઇંગ્લિશ ડેલી. અહીં બોલવાની ક્રિયા કોણ કરે છે? હું. તો બસ આટલું જ યાદ રાખવાનું છે. જ્યારે પણ એક્શન કરનાર તમે હો ત્યારે આઈ વાપરવાનું. રોજબરોજની વાતચીતમાં પણ એવું જ છે. આઈ વોચ મૂવીઝ ઓન વીકેન્ડ્સ કે પછી આઈ નીડ સમ કોફી. બધે જ ક્રિયા કરનાર આઈ છે. ઓકે, હવે આઈ તો ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ મીની. આ છે ઓબ્જેક્ટ પ્રોનાઉન. હવે આમાં શું છે? આમાં એક્શન તમારા પર થાય છે. મતલબ તમે એક્શન કરી નથી રહ્યા, પણ એક્શનને રિસીવ કરી રહ્યા છો. જાણે કોઈ બોલ ફેંકે અને તમે કેચ કરો, બસ એવું જ. એટલે આની ફોર્મ્યુલા ઉલટી છે. પહેલા વર્બ અને પછી મી. ચલો ઉદાહરણથી સમજીએ. શી કોલ્ડ મી. અહીં બોલાવવાનું કામ શીએ કર્યું, પણ એની અસર કોના પર થઈ? મારા પર. એટલે મી આવ્યું. બીજું ઉદાહરણ, ટીચર ગાઈડેડ મી. ટીચરે માર્ગદર્શન આપ્યું, પણ કોને? મને. તો જોયું, જ્યારે પણ ક્રિયાની અસર તમારા પર પડે ત્યારે મીનો ઉપયોગ થાય. રોજની લાઈફમાં પણ આવું જ છે. કેન યુ પાસ મી ધ સોલ્ટ? અથવા માય ફ્રેન્ડ સેન્ટ મી અ મેસેજ. ચાલો હવે આગળ વધીએ માય પર. આ શબ્દ માલિકી બતાવે છે, એટલે કે મારું. અને આનો એક ગોલ્ડન રૂલ છે, જેને ક્યારેય નથી ભૂલવાનું. માય પછી હંમેશા કોઈને કોઈ નાઉન એટલે કે સંજ્ઞા આવી જ જોઈએ. એ એકલું ક્યારેય ન આવે. ફોર્મ્યુલા એકદમ પાકી કરી લો. માય પ્લસ નાઉન. ઉદાહરણો જોશો એટલે તરત સમજાઈ જશે. માય ગોલ ઇઝ બેન્ડ 7. અહીં માય પછી શું આવ્યું? ગોલ. એ નાઉન છે. માય પ્રિપેરેશન ઇઝ સ્ટ્રોંગ. અહીં માય પછી પ્રિપેરેશન. એ પણ નાઉન છે. છે ને એકદમ સહેલું? આપણી રોજની વાતચીતમાં પણ એમ જ હોય છે. ધીસ ઇઝ માય બુક કે પછી આઈ કાન્ટ ફાઇન્ડ માય કીઝ. બધે માય પછી નાઉન આવે જ છે. સારું, હવે આવે છે માઇન. આ પણ માલિકી જ બતાવે છે. આનો અર્થ પણ મારું જ થાય. તો પછી માય અને માઇનમાં ફરક શું? ફરક બહુ મોટો છે. યાદ છે, માય પછી નાઉન આવવું જરૂરી છે. માઇનમાં એવું બિલકુલ નથી. માઇન પછી ક્યારેય નાઉન નથી આવતું. એ હંમેશા એકલું જ આવે છે, જાણે વાક્યનો હીરો હોય એમ. જુઓ આ ઉદાહરણ, ધીસ સ્કોર ઇઝ માઇન. અહીં માઇન પછી કશું છે? ના, કોઈ નાઉન નથી. ધેટ આઈડિયા ઇઝ માઇન. બસ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. તો માય અને માઇન વચ્ચેનો આ જ મોટો તફાવત છે. અને આ સમજવું બહુ જ જરૂરી છે. જેમ કે કોઈ પૂછે, આ ફોન કોનો છે? તો તમે શું કહેશો? ઇટ ઇઝ માઇન. સરસ. તો આઈ ફેમિલી હવે એકદમ ક્લિયર. હવે આપણે વી ફેમિલી તરફ જઈએ. અને તમારા માટે એક સારા સમાચાર છે. જો તમને આઈ ફેમિલી સમજાઈ ગઈ હોય તો વી ફેમિલી સમજવામાં જરાય વાર નહીં લાગે. કારણ કે બધા નિયમો, બધો તર્ક એકદમ સરખો જ છે. આ ટેબલ પર એક નજર નાખું એટલે બધું પાણી જેવું સાફ થઈ જશે. જુઓ, આઈની જગ્યાએ વી છે, એ પણ સબ્જેક્ટ. મીની જગ્યાએ અસ છે, એ ઓબ્જેક્ટ. માયની જગ્યાએ આવર છે, જેની પાછળ નાઉન આવે. અને માઇન્ડની જગ્યાએ આવર્સ છે,
જે એકલું આવે, જાણે બધું કોપી જ કર્યું હોય, એકદમ એ જ પેટર્ન. ચાલો ફટાફટ આના ઉદાહરણો પણ જોઈ લઈએ. વી આર લર્નિંગ ઇંગ્લિશ. શીખવાનું કામ કોણ કરે છે? અમે એટલે વી. હવે ટીચર હેલ્પ્ડ અસ. મદદ કોને મળી? અમને એટલે અસ. સેમ ટુ સેમ આઈ અને મી જેવું જ. રોજની વાતચીતમાં વી શુડ ગો નાવ. કારણ કે આપણે જઈ રહ્યા છીએ. પણ દે આર વેઇટિંગ ફોર અસ, કારણ કે રાહ જોવાની અસર આપણા પર છે. અને એ જ રીતે આર અને આર્સ. આર સ્ટ્રેટેજી ઇઝ ક્લિયર. અહીં આર પછી નાઉન સ્ટ્રેટેજી આવ્યું. પણ ધ વિક્ટરી ઇઝ આર્સ. અહીં આર્સ પછી કશું જ નથી. બસ એકવાર આ પેટર્ન મગજમાં બેસી ગઈ એટલે સમજો કે કામ થઈ ગયું. રોજબરોજ પણ એવું જ. આર હાઉસ ઇઝ નિયર ધ પાર્ક. પણ કોઈ પૂછે કોની ટીમ જીતી, તો જવાબ હશે ધ વિનિંગ ટીમ ઇઝ આર્સ. ઓકે, તો થિયરી તો આપણે બધી સમજી લીધી. પણ હવે ખરો સમય આવ્યો છે આ જ્ઞાનને એક્શનમાં મૂકવાનો. આપણે જે નિયમો શીખ્યા એનો ઉપયોગ કરીને હવે આપણે પેલી શરૂઆતની ભૂલો સુધારીશું. ચાલો જોઈએ કે આપણને કેટલું યાદ રહ્યું. યાદ છે પેલું વાક્ય જે આપણે એકદમ શરૂઆતમાં જોયું હતું? અને બીજી પણ કેટલીક સામાન્ય ભૂલો? ચાલો હવે એમને એક એક કરીને સુધારીએ. તૈયાર છો ને? તો પહેલી ભૂલ હતી મી એન્ડ રિયા આર ફ્રેન્ડ્સ. હવે આને સુધારવાની એક મસ્ત ટ્રીક છે. વાક્યમાંથી બીજા વ્યક્તિનું નામ એટલે કે રિયા એન્ડ ને થોડીવાર માટે ભૂલી જાઓ. તો શું બચ્યું? મી આર ફ્રેન્ડ્સ. શું આ સાચું લાગે છે? ના, બિલકુલ નહીં. આપણે શું કહીએ? આઈ એમ અ ફ્રેન્ડ. બસ, તો પછી અહીંયા પણ આઈ જ આવશે. એટલે સાચું વાક્ય છે રિયા એન્ડ આઈ આર ફ્રેન્ડ્સ. ઓકે, બીજી ભૂલ. માય બુક ઇઝ લોસ્ટ. યાદ કરો આપણો માય અને માઇનવાળો નિયમ. શું માઇન પછી નાઉન આવે? ના, ક્યારેય નહીં. અને અહીં બુક તો નાઉન છે. તો નાઉનની પહેલાં શું આવે? માય. બરાબર. તો સાચું વાક્ય થશે માય બુક ઇઝ લોસ્ટ. અને ત્રીજી ભૂલ, ધીસ ઇઝ આર્સ પ્લાન. અહીં બે ભૂલો છે. પહેલી અને સૌથી મોટી ભૂલ, આર્સમાં ક્યારે એપોસ્ટ્રોફી એટલે કે આ જે ઉપર અલ્પવિરામ જેવું ચિહ્ન છે એ નથી આવતું. અને બીજી, નિયમ પ્રમાણે આને બે રીતે સુધારી શકાય. જો તમારે પ્લાન એટલે કે નાઉન રાખવું હોય તો કહેવું પડે ધીસ ઇઝ આર પ્લાન. અને જો નાઉન કાઢી નાખવું હોય તો કહેવાય ધીસ પ્લાન ઇઝ આર્સ. બંને વાક્યો એકદમ સાચા છે. હવે ફરીથી એ જ સવાલ પર આવીએ કે આ બધું આટલું બધું મહત્વનું કેમ છે? કારણ કે જ્યારે તમે આઇલ્સ, પીટી કે જીઆરઈ જેવી પરીક્ષામાં લખી રહ્યા હો ત્યારે તમારું ગ્રામર એકદમ પરફેક્ટ હોવું જોઈએ. જે પરીક્ષક તમારું પેપર ચેક કરે છે એની નજર આવી નાની નાની ભૂલો પર તરત જ પડે છે અને એનાથી તમારા સ્કોર પર સીધી નેગેટિવ અસર થાય છે. ચાલો જતા પહેલાં આ આખા સેશનનો સારાંશ જોઈ લઈએ. આ ટેબલને તમે તમારી ચીટશીટ સમજી શકો છો. સબ્જેક્ટ કોણ? આઈ અને વી. ઓબ્જેક્ટ કોણ? મી અને અઝ. કોની પાછળ નાઉન આવે? માય અને આવર. અને કોણ એકલું આવે? માઇન અને આવર્સ. બસ આટલું યાદ રાખી લો, પછી ક્યારેય ભૂલ નહીં થાય. અને છેલ્લે બસ એક વાત યાદ રાખજો. ગ્રામર ખરેખર કોઈ રોકેટ સાયન્સ નથી. એ અઘરું નથી. બસ એની પેટર્ન સમજવાની જરૂર છે. એકવાર પેટર્ન ક્લિયર થઈ ગઈ એટલે બધું જ સરળ લાગશે. અને મને પૂરો વિશ્વાસ છે કે આજ પછી આ પ્રોનાઉનની પેટર્ન તમારા માટે એકદમ સ્પષ્ટ થઈ ગઈ હશે. તો હવે વારો છે પ્રેક્ટિસ કરવાનો. આ નિયમોનો ઉપયોગ કરો, આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલો અને દુનિયાભરમાં સફળતા મેળવો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.